હેલો ગાઈસ, રાધે રાધે. તો તમે જોયું કે અમે બસમાં કેવી રીતે ટ્રાવેલ કર્યું છે અને કેટલો એન્જોય કર્યો છે. તો ત્યારે અમે ગાર્ડનમાં પહોંચી ગયા છીએ. તો જો મારી ફ્રેન્ડો બધી કેવી ખુશ છે. ફ્રેન્ડોની સાથે પિકનિક જઈએ તો ખુશ તો હોઈએ ને, કારણ કે ત્યાં આપણે એન્જોય કરવા ગયા છીએ એટલા માટે. અને આ બંને જો એન્જોય કરે છે અને ખુશ પણ છે. અને આ મેડમ જુઓ ડાન્સ કરતાં કરતાં એન્ટ્રી મારે છે. બહુ ખુશ લાગે છે એ મેડમ. અને અહીંયા તો છે ઝૂલતો પુલ. તે તમને જોવું હોય તો તમે મને કોમેન્ટમાં કહેજો, તો હું તમને એડ્રેસ જણાવીશ. ઝૂલતા પુલની અંદર પણ અમે મસ્તી કરી લીધી જુઓ. અને આ મેડમે અમારો પુલ આખો હિલાવી દીધો, કારણ કે ફ્રેન્ડ્સ એને જ કહેવાય કે સાથે મળીને એન્જોય કરી અને ફ્રેન્ડ્સ કહેવાય. અને આ બંને બહેનો બૂમરિંગ બનાવવા લાગી ગઈ. જો તમને બૂમરિંગ બનાવવું ન ફાવતું હોય તો મને કહેજો, હું તમને જણાવીશ. અને પછી થોડી વાર રહીને છોકરાને બધાને ગેમ રમાડી. તો છોકરા ખૂબ ખુશ થઈ ગયા હતા. નાના છોકરાથી લઈ અને અમે મોટા બધા પણ અમે ગેમ રમ્યા હો. તમે આગળ જોજો તો બધા અમે ગેમ રમતા તમને દેખાશું. કારણ કે ગેમ રમીને તો ત્યારે નાના છોકરા જેવી ફિલિંગ આવે, આપણું બચપન યાદ આવી જાય કે આપણે પણ આવી રીતે રમતા હતા અને ફરી પાછો મોકો મળી ગયો છે. તો જો અમે પણ લાગી ગયા ગેમ રમવા, કારણ કે આ ઉંમરે છોકરાની સાથે ગેમ રમવા મળે તો ખૂબ મજા આવે. ત્યારે એવું ફીલ થાય કે નાનપણ આપણું આવી ગયું છે પાછું. બચપનમાં જે રમતો રમતા એ બધી રમતો હવે રમવા લાગી ગયા છીએ. ને આ બંને બહેનો પાછી રીલ્સ બનાવવામાં લાગી ગઈ, પણ આપણે પણ એનો ભાગ બની ગયા, ફાયદો ઉઠાવી લીધો. આપણે પણ એડ થઈ ગયા, કારણ કે રીલ્સ બનાવી અને ફોટા પાડવા એ તો આપણો શોખ જ છે. પછી બધા થાકી ગયા હતા તો જમવા લાગી ગયા અમે બધા, કારણ કે રમી રમીને બધા થાકી ગયા. અને પછી પાછું જવાનું હતું સ્વિમિંગ પુલમાં નાહવા માટે. તો બધા જમી અને પરવારી ગયા હતા. તો તમે મારા આગળના વિડીયોમાં જોઈ શકો છો કે અમે સ્વિમિંગ પુલમાં કેટલો એન્જોય કરશું. મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.